હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવ્યા છીએ. મિત્રો નવા સિલેબસ મુજબ જે છે એ આપણે આજે એમસીક્યુ લઈને આવ્યા છીએ. આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આ એમસીક્યુ જે છે એ મિત્રો આવનારી એક્ઝામમાં તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે. તો મિત્રો આવા જીકેના જે છે દરરોજ આપણે એમસીક્યુ લઈને આવીએ છીએ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલ ઉપર જે છે તમને આવા જીકેના દરરોજ વિડીયો જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. કનૈયાલાલ મુનશીએ કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? કનૈયાલાલ મુનશીએ જે છે એ કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? તો કયા રાજ્યમાં આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન બી આવશે. ઉત્તર પ્રદેશમાં જે છે ખાસ યાદ રાખજો કે કનૈયાલાલ મુનશીએ જે છે એ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ક્યાં? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો. ગુજરાતમાં પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું? ગુજરાતમાં જે છે પ્રથમવાર વંદે માતરમ ગીત જે છે એ ક્યારે ગવાયું હતું? તો ક્યારે આવશે? સાલ શું આવશે? 1906 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં પ્રથમવાર વંદે માતરમ ગીત જે છે એ કઈ સાલમાં? તો 1906 ની સાલમાં જે છે એ ગવાયું હતું. મિત્રો અહીંયા વાત કરીએ એમના રચયિતા, આ વંદે માતરમ ગીત જે છે એના રચયિતા કોણ? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે એ વંદે માતરમ ગીતના રચયિતા છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ત્રીજો ક્વેશ્ચન. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? સરદાર આવાસ યોજના જે છે એ ક્યારથી અમલમાં છે? તો ક્યારથી આવશે અહીંયા રાઈટ આન્સર? 1972 થી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સરદાર આવાસ યોજના જે છે એ ક્યારથી અમલમાં છે? તો 1972 થી આ યોજના જે છે અમલમાં છે. મિત્રો 1972 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી પણ એની સ્થાપના થઈ હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જે ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી છે એની વિશે જે છે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. અને સરદાર આવાસ યોજના જે છે એ ક્યારથી? તો 1972 થી અમલમાં છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન ચોથો. સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન ભારતમાં કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું? સ્વચ્છ ગંગા માટે જે છે રાષ્ટ્રીય મિશન ભારતમાં કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું હતું? તો 2016 આવશે અહીંયા. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્વચ્છ ગંગા માટે જે છે રાષ્ટ્રીય મિશન ભારતમાં કયા વર્ષથી? તો 2016 થી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો. વાતાવરણના નીચલા ભાગમાં વાયુઓના સાપેક્ષ પ્રમાણમાં સંદર્ભમાં નીચેનામાંથી કયા વાયુનું સૌથી ઓછું પ્રમાણ છે? વાતાવરણના નીચલા ભાગમાં વાયુઓના સાપેક્ષ પ્રમાણના સંદર્ભમાં જે છે નીચેનામાંથી જે છે કયા વાયુનું સૌથી ઓછું પ્રમાણ છે? તો કયો વાયુ આવશે અહીંયા રાઈટ આન્સર? હાઇડ્રોજન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વાતાવરણના નીચલા ભાગમાં જે છે વાયુઓના સાપેક્ષ પ્રમાણના સંદર્ભમાં જે છે હાઇડ્રોજન વાયુનું સૌથી ઓછું પ્રમાણ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન છઠ્ઠો. શ્રી સેલમ બંધ નીચેનામાંથી કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? શ્રી સેલમ બંધ જે છે એ નીચેનામાંથી કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો કૃષ્ણા નદી આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે શ્રી સેલમ બંધ જે છે એ કઈ નદી ઉપર? તો કૃષ્ણા નદી ઉપર જે છે એ બાંધવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? તો અંબાજી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ? તો અંબાજી જે છે ત્યાં ખાતે આરસની ખાણ આવેલી જ છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું બંદર કચ્છના અખાત પર છે? નીચેનામાંથી કયું બંદર જે છે એ કચ્છના અખાત ઉપર છે? તો કયું બંદર આવશે રાઈટ આન્સર? અહીંયા બેડી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે બેડી બંદર જે છે કચ્છના અખાત પર આવેલું છે. મિત્રો અહીંયા વાત કરીએ હજીરા જે છે ને એ ક્યાં આવશે? એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હજીરા જે છે એ સુરત ખાતે આવશે. ઘોઘા બંદર ભાવનગર આવશે. જાફરાબાદ જે છે એ ક્યાં આવશે? અમરેલી ખાતે આવશે. ખાસ યાદ રાખીશું. આ ત્રણેય વિશે પણ આપણને માહિતી ખ્યાલ હોવી જ જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નવમો. વિશ્વ આરોગ્ય દિવસ અથવા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ આરોગ્ય દિવસ અથવા તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 7 એપ્રિલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિશ્વ આરોગ્ય દિવસ જે છે એ ક્યારે? તો 7 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. વર્ષ 2024ની વિશ્વ આરોગ્ય દિવસની થીમ શું હતી? વર્ષ 2024ની જે છે એ વિશ્વ આરોગ્ય દિવસની થીમ જે છે એ શું હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? માય હેલ્થ માય રાઈટ. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે 2024ની વિશ્વ આરોગ્ય દિવસની થીમ જે છે શું? તો માય હેલ્થ માય રાઈટ. એની આ જે છે દિવસની થીમ હતી. ખાસ યાદ રાખજો મારું સ્વાસ્થ્ય મારો અધિકાર, એનું જે છે
હાથીમતી ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો. પૂરા પાષાણ કાળને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? પૂરા પાષાણ કાળને જે છે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે? તો કેટલા ભાગમાં આવશે? રાઈટ આન્સર અહીંયા 3 ભાગમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બને છે કે પૂરા પાષાણ કાળને જે છે કેટલા ભાગમાં? તો 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૂરા પાષાણ કાળ દરમિયાન હથિયારો બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો? પૂરા પાષાણ કાળ દરમિયાન જે છે હથિયારો બનાવવા માટે કયા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો કયા પથ્થરો આવશે? રાઈટ આન્સર અહીંયા ક્વોર્ટઝાઇટ પથ્થર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. પૂરા પાષાણ કાળ દરમિયાન હથિયારો બનાવવા માટે જે છે એ ક્વોર્ટઝાઇટ પથ્થર જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ કયા કાળ દરમિયાન માનવ અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? કયા કાળ દરમિયાન જે છે માનવી અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો હતો? તો કયા કાળ દરમિયાન આવશે અહીંયા? રાઈટ આન્સર મધ્ય પૂરા પાષાણ કાળ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે માનવી જે છે અગ્નિનો ઉપયોગ ક્યારે શીખ્યો? તો મધ્ય પૂરા પાષાણ કાળ દરમિયાન જે છે માનવી અગ્નિનો ઉપયોગ કરતા શીખેલો હતો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 14મો. ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી? મિત્રો ગુજરાતમાં જે છે શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી? તો વડોદરામાં મૂકવામાં આવેલી હતી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે વડોદરા ખાતે ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ મૂકવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો આંધળી ગલી કૃતિના સાહિત્યકાર જણાવો. આંધળી ગલી આ એક પ્રકારની કૃતિ છે. એના સાહિત્યકાર જે છે નીચેનામાંથી કોણ છે? તો ધીરુબેન પટેલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે આંધળી ગલી આ કૃતિના સાહિત્યકાર કોણ? તો ધીરુબેન પટેલ છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન અશક્ય અને નામુમકિન ઉપનામથી કયા લેખક જાણીતા છે? અશક્ય અને નામુમકિન ઉપનામ જે છે કયા લેખકના છે? તો કયા લેખકના આવશે? રાઈટ આન્સર અહીંયા પ્રીતિસેન ગુપ્તા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અશક્ય અને નામુમકિન આ ઉપનામ જે છે કયા લેખકના? તો પ્રીતિસેન ગુપ્તાના આ ઉપનામ છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે કઈ સાલમાં થઈ? તો કઈ સાલમાં આવશે? 1904માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો 1904ની સાલમાં થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ધીરુભાઈ પરીખનો જન્મ ક્યાં થયો હતો? ધીરુભાઈ પરીખ એમનો જન્મ જે છે ક્યાં થયો હતો? તો વિરમગામ ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ધીરુભાઈ પરીખ જે છે એમનો જન્મ ક્યાં? તો વિરમગામ ખાતે થયેલો હતો. વિરમગામમાં મિત્રો વાત કરીએ તો 2 તળાવો આવેલા છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. કયા? તો મુનસર તળાવ અને ગંગાસર તળાવ. આ બંને તળાવ જે છે એ વિરમગામમાં આવેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? આ ઘડતર અને ચણતર આત્મકથા છે તો એ કોની છે? તો કોની આવશે? નાનાભાઈ ભટ્ટની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ઘડતર અને ચણતર આત્મકથા જે છે એ કોની? તો નાનાભાઈ ભટ્ટની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? ભારતના સૌપ્રથમ વાઇસરોય જે છે એ કોણ હતા? તો કોણ આવશે? કેનિંગ આવશે. લોર્ડ કેનિંગ જે છે ભારતના સૌપ્રથમ વાઇસરોય હતા. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નેશનલ જીઓ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા ક્યાં આવેલી છે? નેશનલ જીઓ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? તો હૈદરાબાદ ખાતે આવશે. ખાસ યાદ રાખજો કે નેશનલ જીઓ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા જે છે ક્યાં? તો હૈદરાબાદ ખાતે આવેલી છે. મિત્રો હૈદરાબાદમાં ગોલ્ડ એટીએમ પણ આવેલું છે. સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન કયું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે? સિંગદાણામાં જો ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન જે છે કયું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે? તો કયું આવશે? રાઈટ આન્સર અહીંયા આલ્ફા ટોક્સિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. જો સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન જે છે આલ્ફા ટોક્સિન એ ઝેરી તત્વ જે છે ઉત્પન્ન થતું હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? ગુજરાતમાં જે છે પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ જે છે એ કેટલી છે? તો 800 મીટર જેટલી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ જે છે એ કેટલી? તો 800 મીટર જેટલી છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એના વિશે જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા માલપુર તાલુકો આપણને પૂછેલો છે. માલપુર તાલુકો ક્યાં આવશે? રાઈટ આન્સર અહીંયા અરવલ્લી જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે માલપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં? તો અરવલ્લી જિલ્લામાં આવેલો છે. મિત્રો અહીંયા અરવલ્લીની વાત કરીએ
તો અરવલ્લીનું મુખ્ય સ્થળ જે છે મોડાસા છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા ખેડા આપેલું છે, ખેડા જે છે એનું નડિયાદ જે છે એ મુખ્ય સ્થળ છે. સાબરકાંઠાનું હિંમતનગર છે, એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયો દેશ સહકારી ડેરીનો દેશ ગણાય છે? કયો દેશ જે છે એ સહકારી ડેરીનો દેશ ગણાય છે? તો કયો દેશ આવશે? ડેનમાર્ક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ડેનમાર્ક જે છે સહકારી ડેરીનો દેશ ગણાય છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન 26મો, ઈચ્છા પ્રમાણે ફળ આપતા વૃક્ષ માટે એક શબ્દ આપો. ઈચ્છા પ્રમાણે ફળ આપતા વૃક્ષ માટે જે છે એક શબ્દ આપો. તો શું આવશે? કલ્પ વૃક્ષ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ઈચ્છા પ્રમાણે ફળ આપતા વૃક્ષ માટે જે છે એ કયું? તો કલ્પ વૃક્ષ એનો એક શબ્દ થશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પીળું ગુલાબ અને હું ના નાટ્યકાર કોણ છે? પીળું ગુલાબ અને હું એના નાટ્યકાર જે છે નીચેનામાંથી કોણ છે? તો લાભશંકર ઠાકર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર પણ બની જશે. પીળું ગુલાબ અને હું નાટ્યકાર જે છે એના રચયિતા કોણ? તો લાભશંકર ઠાકર છે. લગરો અને પુનર્વસુ તેમના ઉપનામ છે, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ન્યુમોનિયા શાનો ગંભીર રોગ છે? ન્યુમોનિયા જે છે એ શાનો ગંભીર રોગ છે? તો શાનો આવશે? ફેફસાને લગતો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ન્યુમોનિયા જે છે એ ફેફસાને લગતો ગંભીર પ્રકારનો રોગ છે. મિત્રો 12 નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ક્યારે? તો 12 નવેમ્બર ન્યુમોનિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ન્યુમોનિયા જે છે એ શેનો? તો ફેફસાને લગતો ગંભીર રોગ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? કચ્છના કયા શહેરમાં જે છે એ ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તો કયા શહેરમાં આવશે? રાઈટ આન્સર મુન્દ્રામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આપણો ખાસ યાદ રાખજો કે કચ્છના જે છે એ મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, અળવ વાણિયા તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? અળવ વાણિયા તખલ્લુસ જે છે એ કયા સાહિત્યકારનું છે? તો કોનું આવશે અહીંયા રાઈટ આન્સર? જ્યોતિન્દ્ર દવે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અવળવ વાણિયા જે છે તખલ્લુસ એ કોનું? તો જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, સંસાર સુધારા અર્થે માનવ ધર્મ સભા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? સંસાર સુધારા અર્થે જે છે માનવ ધર્મ સભાની સ્થાપના જે છે એ કોણે કરી હતી નીચેનામાંથી? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સંસાર સુધારા અર્થે માનવધર સભા જે છે એ કોણે? તો દુર્ગારામ મહેતાએ જે છે એ સ્થાપનાની શરૂઆત કરેલી હતી. સંસ્થાની સ્થાપના કરી હતી. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, નિઝર અને માંડવી શહેર કઈ નદીના કિનારે વસેલા છે? નિઝર અને માંડવી શહેર જે છે એ કઈ નદીના કિનારે જે છે વસેલા છે? તો તાપી નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે નિઝર અને માંડવી શહેર જે છે એ તાપી નદીના કિનારે વસેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો, તાપી જે છે સૂર્યપુત્રી તરીકે ઓળખાતી નદી છે. તાપી નદી ગુજરાતમાં જે છે પ્રવેશે તેને હરણફાળ કહેવામાં આવે છે. સાથે સાથે આપણને જે છે એ પણ ખ્યાલ હોવો જ જોઈએ. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કઈ સાલમાં બન્યું હતું? આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર જે છે એ કઈ સાલમાં બન્યું હતું? તો કઈ સાલમાં આવશે અહીંયા રાઈટ આન્સર? 1032ની સાલમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર જે છે કઈ સાલમાં? તો 1032ની સાલમાં બનેલું હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 34મો, તારીખનું ઘર કૃતિ કયા કવિની છે? તારીખનું ઘર આ કૃતિ જે છે એ કયા કવિની છે? તો કોની આવશે? સુરેશ દલાલની આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે તારીખનું ઘર આ કૃતિ જે છે કોની? તો સુરેશ દલાલની છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ કયા નગરમાં થયો હતો? બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ જે છે એ નીચેનામાંથી કયા સ્થળે એટલે કે નગરમાં થયો હતો? તો ક્યાં આવશે રાઈટ આન્સર? ભરૂચ ખાતે થયો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ જે છે ક્યાં? તો ભરૂચ ખાતે થયેલો. તો મિત્રો ભરૂચનું પ્રાચીન નામ પૂછાય તો શું આવશે? ભૃગુ કચ્છ એનું પ્રાચીન નામ છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ જમીનનું પડ પાતળું અને તળેટીનું સ્તર જાડું હોય છે? કઈ જમીનનું પડ પાતળું અને તળેટીનું સ્તર જે છે એ જાડું હોય? તો પહાડી જમીન હોય એનું ખાસ યાદ રાખજો, પડ પાતળું અને તળેટીનું સ્તર જે છે એ જાડું હોય છે પહાડી જમીનનું. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે? મિત્રો સૂર્યના સૌપ્રથમ કિરણો જે છે ભારતના કયા રાજ્યમાં પડે છે? તો મિત્રો અહીંયા વાત કરીએ સૂર્યના સૌપ્રથમ કિરણો વિશ્વમાં પૂછાય તો જાપાનમાં આવશે, અને ભારતમાં પૂછાય તો આપણા અરુણાચલ પ્રદેશ જે છે એ રાજ્યમાં પડે છે, અને જો ગુજરાતમાં પૂછાય તો ક્યાં આવશે? દાહોદ જિલ્લામાં પડે છે. આપણને જે છે આ બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્લુ બેબી સિન્ડ્રોમ કયા તત્વ દ્વારા પાણીના પ્રદૂષણથી થાય છે? બ્લુ બેબી સિન્ડ્રોમ જે છે કયા તત્વ દ્વારા પાણીના પ્રદૂષણથી થાય? તો કઈ આવશે? નાઇટ્રેટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું મિત્રો, આ પ્રદૂષણથી બાળકોની ચામડી જે છે બ્લુ પડી જતી
હોય છે એ પ્રકારનો આ રોગ છે બ્લુ બેબી સિન્ડ્રોમ, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? સુચેતા કૃપલાણી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ? તો સુચેતા કૃપલાણી હતા. મિત્રો જો ગુજરાતના પ્રથમ પૂછાય તો આનંદીબેન પટેલ હતા, અને આ સુચેતા કૃપલાણી જે છે એ ઉત્તર પ્રદેશના સીએમ હતા. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એટમ બોમ્બ કયા પાકની સંકર જાતિ છે? એટમ બોમ્બ જે છે કયા પાકની સંકર જાતિ છે? તો ચીકુ જે છે એની એ જાતિ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારના ગીતોને રાજ્યા કહેવામાં આવે છે? કયા પ્રકારના ગીતોને જે છે એ રાજ્યા કહેવામાં આવે છે? તો કયા પ્રકારના ગીતોને આવશે રાઈટ આન્સર અહીંયા? કલ્પાંત ગીતો જે છે, કલ્પાંત ગીતો એને રાજ્ય કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અન્ય કયા નામે ઓળખાય છે? નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 જે છે એ અન્ય કયા નામથી ઓળખાય? તો કયો આવશે રાઈટ આન્સર? રાઈટ ટુ ફૂડ એક્ટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 જે છે એ બીજા કયા નામે? તો રાઈટ ટુ ફૂડ એક્ટ તરીકે ઓળખાય છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયું છે? ઝવેરચંદ મેઘાણીને જે છે રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કયું છે? તો મિત્રો અહીંયા રાઈટ આન્સર શું આવશે? યુગવંદના આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર આ બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ જે છે એ કયું? તો યુગવંદના એ કાવ્ય સંગ્રહ છે. મિત્રો અહીંયા વાત કરીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર જે છે કોણ હતા? તો કોણ આવશે? ગાંધીજી હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ગાંધીજીને જે છે એ મહાત્મા બિરુદ કોણે આપ્યું? આવો પ્રશ્ન પૂછાય તો પાછું એ રવિન્દ્રનાથ ટાગોરે એમને મહાત્માનું બિરુદ આપ્યું હતું. અને પછી જે છે ગાંધીજીએ ફરી પાછું રવિન્દ્રનાથ ટાગોરને એક બિરુદ આપ્યું હતું. એ બિરુદ કયું? તો ગુરુદેવનું બિરુદ. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, નીચેનામાંથી ખરીફ પાક જણાવો. નીચેનામાંથી ખરીફ પાક જણાવો. તો મિત્રો અહીંયા આપેલા જે છે એ ત્રણેય જે છે એ ખરીફ પાક થશે. શણ, જુવાર, સોયાબીન આ ત્રણેય જે છે ખરીફ પાક ના ઉદાહરણો છે. મિત્રો ચોમાસામાં લેવાતા હોય તો એને ખરીફ કહેવાય, શિયાળામાં લેવાતા હોય તો એને રવિ પાક કહેવાય છે, અને ઉનાળામાં લેવાતા હોય એને જાયદ પાક કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફ્રેન્ચોએ કઈ સાલમાં વેપારી કોઠી સ્થાપી હતી? ફ્રેન્ચોએ જે છે કઈ સાલમાં વેપારી કોઠી સ્થાપી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1667ની સાલમાં જે છે ફ્રેન્ચોએ વેપારી કોઠી સ્થાપી હતી. ક્યાં? તો સુરતમાં સ્થાપી હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સંવેદ શિખરજી જૈન મંદિર કયા રાજ્યમાં આવેલું છે? સંવેદ શિખરજી જૈન મંદિર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે? ઝારખંડમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે સંવેદ શિખરજી જૈન મંદિર જે છે કયા રાજ્યમાં? તો ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ઝારખંડમાં પારસનાથ હિલ ત્યાં આવેલું છે. અને મિત્રો એવું કહેવાય છે કે જૈનોના 24 તીર્થકરો છે એમાંથી 20 જે હતા ને એમણે અહીંયા મુક્તિ મળી હતી એવું કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ મકાઈ કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં મિત્રો સૌથી વધારે મકાઈ જે છે એનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો પંચમહાલમાં થશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી વધારે મકાઈ કયા જિલ્લામાં? તો પંચમહાલ જિલ્લામાં થાય છે. ભારતમાં સૌથી વધારે પૂછાય તો શું આવશે? કર્ણાટકમાં આવશે. અને વિશ્વમાં જો સૌથી વધારે પૂછાય તો યુએસએમાં આવશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંગીતના સાધનો બનાવવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે? સંગીતના સાધનો બનાવવા માટે જે છે એ કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય? તો પિત્તળનો ઉપયોગ કરવામાં આવે છે સંગીતના સાધનો બનાવવા માટે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે? મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ જે છે નીચેનામાંથી કઈ છે? તો ચાંદી આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો, નાટ્યશાસ્ત્ર બધા માનવીય ભાવોને કેટલા રસોમાં વિભાજિત કરે છે? નાટ્યશાસ્ત્ર જે છે એ બધા માનવીય ભાવોને જે છે કેટલા રસોમાં વિભાજિત કરે? તો 9 જેટલા જે છે રસોમાં વિભાજિત કરે છે નાટ્યશાસ્ત્ર, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન જે છે એ તમારે કોમેન્ટમાં એનો આન્સર જણાવવાનો રહેશે. કોમેન્ટમાં આનો આન્સર જે છે તમારે જણાવવાનો રહેશે. માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન આપણે લાસ્ટમાં 51મો રાખીએ છીએ, જેનો આન્સર તમારે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો જો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલ ઉપર તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે. તો મળશો હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.